Good morning, my child. Welcome to Silver Bell School, Palanpur. I am Tarun Patel, your maths teacher. Now, today onwards, we will learn about the mathematics subject. It is chapter 2, સંબંધ અને વિધેય. Okay? તો આપણે અહીંયા ભણીશું આપણું પ્રકરણ નંબર 2 જેનું નામ છે સંબંધ અને વિધેયો. Okay? I hope that you get interested with me in this chapter and also other chapters. Okay, so see here, what is the meaning of the સંબંધ and વિધેય? એટલે કે આનો મતલબ શું થાય? સંબંધ અને વિધેયનો મતલબ શું છે? તો કે સંબંધ આપણને ખબર છે, જનરલી તમે છો અને તમારા મમ્મી પપ્પા છે તો એમની સાથેનો સંબંધ શું છે? પિતા પુત્રનો અથવા મમ્મી અને એમના પુત્રનો સંબંધ છે. એવી જ રીતે અહીંયા પણ શું છે? આપણે એકબીજા સાથે કોઈ પણ આપણને ગણ આપેલો હોય તો એને બીજા ગણ સાથેનો સંબંધ શું થાય છે એ જોવાનું છે. એવી જ રીતે તમે ગણ ચેપ્ટર વિશે જાણી ગયા છો. ગણ કોને કહેવાય? તો કે કોઈ પણ આપેલી સંખ્યાઓના સમૂહને આપણે શું કહીએ છીએ? ગણ કહીએ છીએ. અહીંયા શું જોવાનું છે? તો કે સંબંધ અને વિધેયમાં આપણને ખ્યાલ છે કે આપેલ ગણનો બીજા ગણ સાથેનો જે સંબંધ છે એ કેવા પ્રકારનો છે? એટલે કે a ગુણ્યા b પ્રકારનો સંબંધ હોઈ શકે છે. a ઓછા b એ બધું આપણે આગળ જોઈશું, બરાબર છે? તો a ગુણ્યા b પ્રકારનો સંબંધ હોઈ શકે છે. પછી વિધેયો કોને કહેવાય? તો કે એની પર જે પ્રક્રિયાઓ કરવામાં આવે એટલે કે f of g પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે, પછી fx, fy, fb એવી જ રીતે અલગ અલગ નંબરો આપણે લઈએ છીએ તો એને શું કહીએ છીએ? આપણે વિધેયો કહીએ છીએ, જે તમને આગળ આપણે સ્ટડી કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. ઓકે, નાઉ ફર્સ્ટ આપણે ચાલુ કરીએ છીએ અહીંયાથી ગણોનો કાર્ટેશિય ગુણાકાર. બરાબર છે? ફર્સ્ટ પોઈન્ટ છે ગણોનો કાર્ટેશિય ગુણાકાર. હવે અહીંયા તમને દેખાય છે કાર્ટેશિયનો મતલબ શું થાય છે? તો કે કોઈ પણ આપણને બે બિંદુઓ આપેલા હોય, દાખલા તરીકે અહીંયા હું 2 અને 3 લખું છું. આ કેવો છે? આપણો x ઘટક કહેવાય અને y ઘટક કહીએ છીએ. તો આ જે પ્રકારનું બિંદુ સ્વરૂપે આપેલું હોય, દાખલા તરીકે આપણને x y બે પ્લેન આપેલા છે. આ છે આપણો x અને આ y પ્લેન છે, એટલે કે x અક્ષ y અક્ષ બે આપેલા છે. તો એમાં 2 અને 3 કઈ જગ્યાએ આવે છે? તો અહીંયા હું જોઉં છું કે અહીંયા હંમેશા વચ્ચે શું હોય? 0 હોય છે. અહીંયા 1 2 3 અને આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી જતું હોય છે. એવી જ રીતે ઉપર 1 2 3 4 એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી જતું હોય છે. જ્યારે અહીંયા નીચે માઈનસમાં જતું હોય છે. -1 -2 -3 -4 એવી જ રીતે અહીંયા -1 -2 -3 એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી જતું હોય છે. તો હવે અહીંયા જોઈએ છીએ આ જે 2 3 પોઈન્ટ છે, એટલે કે 2 એ આપણા x છે તો x પર આપણે જોઈએ છે +2 ક્યાં છે? તો અહીંયા છે. અને આપણે અહીંયા અત્યારે કશું કરવાનું નથી. કેમ? કારણ કે હું તમને કહું છું. અને y પર અહીંયા કેટલા છે? આપણને y અક્ષ પર આપણને 3 આપેલા છે તો આપણે એ જોઈ શકીએ છીએ કે અહીંયા 3 છે. તો કે એક્ઝેક્ટ આ જે બે આપણે જોયા x અક્ષ ઉપર, એની એક્ઝેક્ટ ઉપર 3 ની સામે એક્ઝેક્ટ આડી લાઈનમાં જોવાનું છે. બરાબર? તો આ જે પોઈન્ટ મળે છે એ આપણો શું છે? કાર્ટેશિયન પોઈન્ટ છે. બરાબર? કાર્ટેશિયન પોઈન્ટ કહેવાય છે આને. તો એ કેટલો છે? 2 3. એટલે કે x ની કિંમત કેટલી છે? આપણી 2 છે અને y ની કિંમત છે આપણી 3. બરાબર છે? તો અહીંયાથી આ રીતે એને હાઇલાઇટ કરી શકીએ છીએ કે આ જે પોઈન્ટ આવે છે, આ બેનું જે છેદ થાય છે, ઇન્ટરસેક્શન થાય છે, ત્યાં આગળ જે પોઈન્ટ આવે છે એને આપણે કહીએ છીએ 2 3 અને એ છે આપણો કાર્ટેશિયન પોઈન્ટ. એવી જ રીતે બીજા અહીંયા અસંખ્ય પોઈન્ટ રહેલા છે આવા, જે આપણે શોધી શકીએ છીએ. હવે જોઈએ છીએ કે ગણોનો કાર્ટેશિય ગુણાકાર. હવે કોને કહેવાય કાર્ટેશિય ગુણાકાર? તો આપણને કોઈ પણ ગણ આપેલા હોય, ધારો કે a અને
બી કોઈ ગણ છે, બરાબર? a અને b કોઈ ગણ છે આપણા, અને એને શું કરવાનું છે? એની બરાબર આપણને આપેલું છે કે a એ કયો ગણ છે? a બરાબર આપણને રંગોનો ગણ આપેલો છે, અથવા તો ગમે તે લઈ શકીએ છીએ કે 1 2 3 ત્રણ સંખ્યાઓનો ગણ આપેલો છે. અને b એક એવો ગણ છે, તો b બરાબર આપણને આપેલો છે abc, એટલે કે પહેલા ત્રણ નંબરોનો ગણ, વ્યંજનોનો ગણ પણ કહી શકીએ છીએ, અથવા તો કે abcd ના પહેલા ત્રણ લેટરનો ગણ આપેલો છે. તો હવે કોને કહેવાય કે a અને b બે ગણ આપેલા હોય ત્યારે a ગુણ્યા b, એટલે કે a નો b સાથેનો સંબંધ કેવો છે એ જોવાનો છે. ત્યારે a ગુણ્યા b એ આપણું શું દર્શાવે છે? એ a નો b સાથેનો સંબંધ દર્શાવે છે, બરાબર? તો a ગુણ્યા b નો મતલબ થાય છે કે ત્યારે a ગુણ્યા b એ ગણોનો કાર્ટેશિય ગુણાકાર કહેવાય. ગણોનો કાર્ટેશિય ગુણાકાર કહેવાય. જ્યારે તમને વ્યાખ્યા લખવાનું કહેવામાં આવે તો એની વ્યાખ્યા શું થશે કે ધારો કે a અને b બે કોઈ ગણ છે, જેમાં કેટલા a બરાબર 1 2 3 ઘટકો રહેલા છે, જ્યારે b માં પણ 1 2 3 ઘટકો રહેલા છે, ત્યારે શું થશે? a ગુણ્યા b એ ગણનો કાર્ટેશિય ગુણાકાર કહેવાય, અથવા તો કે a નો b સાથેનો સંબંધ શું છે એમ પણ કહી શકીએ છીએ, જે આપણે ભણીએ છીએ સંબંધ વિશે, બરાબર છે? તો a નો b સાથેનો સંબંધ પણ કહી શકાય. હવે અહીંયા જોઈએ છીએ કે કઈ રીતે a ગુણ્યા b કરી શકાય. a ગુણ્યા b કરવું છે આપણે, તો કઈ રીતે કરી શકીએ છીએ? તો આપણને ખ્યાલ છે a ની અંદર કયા કયા ઘટકો આવેલા છે, તો એને આપણે અહીંયા લખીએ છીએ 1 2 અને 3. ત્રણ ઘટકો રહેલા છે, જેને આપણે આ રીતે લખીએ છીએ. એવી જ રીતે b માં કેટલા ઘટકો રહેલા છે? b ના ઘટકો આપણને ખ્યાલ છે a છે, b છે અને c છે. ક્લિયર? અહીંયા a લખ્યો છે મેં, અહીંયા b લખ્યો છે. હવે આ બંનેની શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કઈ રીતે થાય છે? તો કે આનો આ સંખ્યા સાથે સંબંધ, આનો આ સંખ્યા સાથે, પૂરી બધી સંખ્યાઓ સાથેનો સંબંધ શું છે, અને આ જે છેલ્લી ત્રણ આપેલા છે એનો આ બધી સંખ્યાઓ સાથેનો સંબંધ શું છે એ આપણે જોવાનું છે. તો એને એ કાર્ટેશિયન ગુણાકાર કહેવામાં આવે છે. તો અહીંયા જોઈએ ગુણાકાર કઈ રીતે કરીએ છીએ. તો આપણને આ જે 1 છે, 1 નો આ જે બીજો ગણ આપેલા છે એના બધા જ ઘટકો સાથેનો સંબંધ આપણે લખવાનો છે. તો હું અહીંયા 1 ને a સાથેનો સંબંધ લખું છું, પછી 1 નો b સાથેનો સંબંધ, એવી જ રીતે 1 નો c સાથેનો સંબંધ, ફરીથી હવે 1 ના 3 સાથેના સંબંધ થઈ ગયા. હવે આપણે 2 ના જોવાના છે. 2 નો a સાથેનો સંબંધ, એ રીતે 2 નો b સાથેનો અને 2 નો c સાથેનો સંબંધ. તો આ થઈ ગયા 2 ના સંબંધ. હવે 3 જોઈએ છે. 3 ના પણ a b અને c સાથેના સંબંધ જોવાના છે. તો 3 છે અહીંયા a, 3b અને 3c. ઓકે, તો આ થઈ ગયો આપણો a ગુણ્યા b, એટલે કે a નો b સાથેનો ગુણાકારનો સંબંધ થાય છે, બરાબર? તો આ એ શું છે? આપણો a નો b સાથેનો સંબંધ, જે કયો છે? કાર્ટેશિયન ગુણાકારનો સંબંધ, અથવા તો આને કહેવાય છે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. જ્યાં a ગુણ્યા b છે ત્યાં આપણને આપેલા છે કે 1 2 અને 3 belongs to નો મતલબ થાય છે કે એ આની અંદર રહેલા છે. આ જે a ગણ છે એની અંદર સમાયેલા છે. જ્યારે abc belongs to લખીએ છીએ કે b.
તો કે અહીંયા a b અને c એ શેમાં સમાયેલા છે કે તો એ કોઈ b ગણમાં સમાયેલા છે. આ ક્યારે શક્ય છે? જ્યારે એ આના ઘટકો હોય ત્યારે જ આપણે a ગુણ્યા b કરી શકીએ છીએ. આમાં કોઈ પણ બહારનો ઘટક લઈ શકીએ નહીં. બરાબર છે? અહીંયા આપણને 1 2 અને 3 જ આપેલા છે તો આપણે 4 નથી લઈ શકતા. એવી જ રીતે abc આપેલા છે તો આપણે d નથી લઈ શકતા. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો હંમેશા જ્યારે આ કાર્ટેશિયન ગુણાકાર કરીએ છીએ એટલે કે કાર્ટેશિયન જે ગણો છે એમનો ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને જે જવાબ મળે છે એમાં ક્યારેય બીજા કોઈ ઘટકો આવશે નહીં. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે a માં કયા ઘટકો છે, 1 2 3 છે અને b માં કયા છે, a b c છે. તો આ ઘટકો જ આવશે જેનો દરેક ઘટકનો દરેક બીજા ગણના ઘટક સાથે સંબંધ હોવો જરૂરી છે જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે. હવે બીજું એક એ કહી શકાય કે આને 1 ની જગ્યાએ હું a લખું અને a ની જગ્યાએ 1 લખું એટલે કે a1 કરું છું તો શક્ય છે? આ 1 એ આપેલું છે એની જગ્યાએ a1 લખું છું તો ના. કેમ? કારણ કે હું અહીંયા તમને બતાવ્યું હતું કે 2 3 તો એવી જ રીતે 3 2 આ બંને કાર્ટેશિયન બિંદુઓ સરખા છે તો ના. કેમ? કારણ કે અહીંયા x 2 છે, અહીંયા x 3 છે. જ્યારે અહીંયા x 3 છે, y 2 છે. માટે આપણે નહીં કહી શકીએ કે આ x y yx થાય. ઓકે, સો તમારે અહીંયા એ જ ધ્યાન રાખવાનું છે કે જે આગળ આપેલો છે એ આપણને ગણ આપણને આગળ આપેલો છે તો એના બધા જ ઘટકો આગળ હોવા જોઈએ અને b ઘટક પાછળ છે તો એના b ના બધા જ ઘટકો પાછળ હોવા જોઈએ. બરાબર છે? તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો આપણે હવે આગળ જોઈએ છીએ કે કેટલાક બીજા ગુણાકાર કરીને જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. અહીંયા વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે કે આપેલ અરિક્ત ગણો p અને q નો કાર્ટેશિય ગુણાકાર pq એ p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. આમ pq બરાબર શું થશે? તો કે અહીંયા વ્યાખ્યા લખીએ છીએ ફરીથી ડિટેલમાં આપેલી છે આપણને વ્યાખ્યા. તો કે આપેલ અરિક્ત ગણ કોને કહેવાય? તમે આગળ જોઈ ગયા. આપેલ અરિક્ત ગણ કોને કહીએ છીએ? કે જે ગણ રિક્ત નથી. રિક્તનો મતલબ કે ખાલી નથી. તો કે જે ગણ ખાલી ના હોય એના માટે અહીંયા લઈએ છીએ અરિક્ત ગણો p અને q માટે એનો કાર્ટેશિય ગુણાકાર કરીએ છીએ p ગુણ્યા q. p અને q નો કાર્ટેશિય ગુણાકાર p ગુણ્યા q થાય છે ત્યારે એ p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. એટલે કે એ શું છે? આપણને જે p ગુણ્યા q મળે છે એ p અને q ની તમામ ક્રમયુક્ત કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણને ખબર છે અહીંયા આપણે ક્રમ બદલી શકતા નથી. અહીંયા a ના ઘટકો આગળ જ લેવા પડે છે જ્યારે b ના ઘટકો પાછળ. જો b ગુણ્યા a કરતા હોય તો b ના ઘટકો આગળ આવશે અને a ના ઘટકો પાછળ. માટે આપણને કહેવામાં આવે છે કે ક્રમયુક્ત જોડનો ગણ છે. બરાબર? માટે હવે આપણે શું લખી શકીએ કે p ગુણ્યા q બરાબર આપણને એક એવો સેટ મળે છે જે કેવા પ્રકારનો છે? સ્મોલ p ગુણ્યા સ્મોલ q, જ્યાં આપણે લખી શકીએ કે p belongs to capital P and q belongs to capital Q. ઓકે, તો p ગુણ્યા q બરાબર શું થાય? તો કે p અને q છે. p અને q શેમાં રહેલા છે? આમાં રહેલા છે. આ બંને ગણોના સેટમાં રહેલા છે. તો અહીંયા એવી જ રીતે a ગુણ્યા b છે તો a બરાબર આપણને 1 2 3 છે. તો અહીંયા પણ શું છે? 1 2 3 belongs to a. પછી અહીંયા
ABC belongs to શું થશે અહીંયા B થશે બરાબર. એવી જ રીતે આપણે જોઈ ગયા હતા કે આ જે છે એ લખ્યું છે આપણે 1 2 3 belongs to A, ABC belongs to B. તો એવી PQ સ્વરૂપની આપણે જોઈ લીધી. આ બધી જ કેવી છે PQ સ્વરૂપની જોડો છે જેને આપણે કહીએ છીએ P નો Q સાથેનો કાર્ટેશિય ગુણાકાર. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ કેટલાક ઉદાહરણ જેથી તમને વધારે ખ્યાલ આવે. બીજું એક કેટલાક અગત્યની સૂચનો છે જે તમારે ધ્યાન રાખવાના છે આ ગુણાકાર કરતા હોય ત્યારે, જે હું તમને બોર્ડ પર લખાવું છું જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, આપણે દરેક ગુણાકાર આકૃતિના ગુણાકાર પરથી સમજીએ છીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ફરીથી આગળ વધીએ છીએ તો કે એના માટે કેટલાક સૂચનો તમારે ધ્યાનમાં રાખવાના છે. ફર્સ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય. કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને એવી જ રીતે અહીંયા બે ક્રમયુક્ત જોડ કહેવામાં આવે છે જેના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય. સમાન હોય તો શું થશે? તો આપણને અહીંયા મળે છે કે બે ક્રમયુક્ત જોડ સમાન થાય તો અનેક તો બે ક્રમયુક્ત જોડ સમાન કઈ રીતે? તો અહીંયા હું કોઈ એક ઘટક લઉં છું જેના ઘટક છે 1 2 3 અને અહીંયા બીજું કોઈ લઉં છું B જેના ઘટક પણ છે 1 2 3. ઓકે, અહીંયા શું કહેવામાં આવે છે? કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક, આ જે પ્રથમ ઘટક છે એ બીજા ઘટકો સાથે, એટલે કે આ બીજા ઘટકો છે B ના ઘટકો સાથે શું થાય? સમાન હોય. અહીંયા પણ 1 2 3 છે, અહીંયા પણ 1 2 3 છે. આ બંને એકબીજા સાથે સમાન છે માટે તો અને તો જ આપણે કહી શકીએ કે બે ક્રમયુક્ત જોડ આ બંને કેવી છે? સમાન છે. એટલે કે A = B લખી શકાય. બરાબર? આના જે ઘટકો છે એ આના ઘટકોની સમાન હોય ત્યારે જ આપણે લખી શકીએ છીએ કે A = B, એટલે કે જે ગણ A છે એ ગણ B બરાબર છે. બરાબર? પછી આગળ જોઈએ છીએ બીજું તારણ શું કહે છે કે જો ગણ A ના ઘટકોની સંખ્યા P અને ગણ B ના ઘટકોની સંખ્યા Q હોય. અહીંયા જોઈએ છીએ ગણ A ના ઘટકોની સંખ્યા P અને ગણ B ના ઘટકોની સંખ્યા Q હોય તો શું થશે? ગણ A ગુણ્યા B ના ઘટકોની સંખ્યા આપણને કેટલી મળે છે? તો A ગુણ્યા B ના ઘટકોની, એટલે કે કાર્ટેશિયન ગુણાકારના ઘટકોની સંખ્યા A ની કેટલી છે? P અને B ની કેટલી છે? Q. એ બંનેના ગુણાકાર જેટલી મળે છે. તો AB ના ઘટકોની સંખ્યા PQ મળે છે. હવે અહીંયા સમજીએ આ શું કહે છે તો કે A માં કેટલા ઘટકો છે? સપોઝ મારી જોડે ABCD એવા 4 ઘટકો છે. બરાબર?
અને b માં કેટલા ઘટકો છે તો b માં હું જોઈ શકું છું કે એમાં પણ 4 ઘટકો છે તો ટોટલ a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા આપણને કેટલી મળે છે a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા આપણને મળે છે 16 બરાબર છે અહીંયા ફરીથી a માં 4 ઘટકો છે અહીંયા 1 2 3 4 આપેલા છે અને b માં પણ 1 2 3 અને 4 આપેલા છે તો a ગુણ્યા b ના ઘટકો કેટલા થશે તો કે a ગુણ્યા b એટલે કે 1 નો સંબંધ બીજા બધા ઘટકો સાથે એવી જ રીતે 2 નો સંબંધ બીજા ઘટકો એવી જ રીતે 1 ના 4 મળશે 2 ના 4 મળશે 3 ના 4 અને 4 ના 4 એટલે ટોટલ આપણને મળે છે 16 ઘટકો બરાબર એ આપણે હમણાં જોઈ ગયા આગળના ઉદાહરણમાં કે a બરાબર 1 2 3 લીધું હતું અને b બરાબર 1 2 abc લીધું હતું તો બંનેમાં 3 ઘટકો હતા તો a ગુણ્યા b ના ઘટકો આપણે અહીંયા લખ્યા હતા કેટલા હતા એ ટોટલ 9 હશે કેમ કારણ કે 3 ગુણ્યા 3 કરીએ છીએ એટલા હા બરાબર છે તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો એને ઇક્વેશન સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ છીએ તો કે નંબર ઓફ a એટલે કે a ના ઘટકોની સંખ્યા કેટલી છે અહીંયા કહ્યું છે કે a ના ઘટકોની સંખ્યા b છે અને નંબર ઓફ b ના ઘટકોની સંખ્યા q હોય તો નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b એટલે કે નંબર ઓફ a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા કેટલી મળશે આપણને p ગુણ્યા q જેટલી મળે છે pq મળે છે ક્લિયર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે આગળ વધીએ છીએ થર્ડ નંબરનું કારણ શું કહે છે કે જો a અને b અરિક્ત ગણો હોય અને a અને b પૈકી કોઈ ગણ અનંત ગણ હોય તો a ગુણ્યા b પણ અનંત ગણ થાય છે તો આની ઉપરથી જ આપણને કહ્યું છે ગણ a અને b કોઈ અરિક્ત ગણ હોય અરિક્ત એટલે ખાલી ન હોય તેવા અને આ કેવા છે a અને b અરિક્ત ગણ છે એટલે કે ખાલી ગણ નથી ખાલી ગણને આપણે શેના વડે દર્શાવીએ છીએ પાઈ વડે ઓકે તો a અને b એ કોઈ અરિક્ત ગણ હોય અને એમાંથી કોઈ એક તેમાંથી કોઈ ગણ અનંત ગણ હોય એટલે કે આ બંનેમાંથી કોઈ પણ એક ગણ અનંત ગણ હોય તો શું થશે તો નંબર ઓફ a ગુણ્યા b એટલે કે a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા કેટલી થશે a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા અનંત હોય છે અથવા તો એમ કહી શકીએ કે નંબર ઓફ a ગુણ્યા b આના ઘટકો કેવા હોય છે અનંત ગણ એટલે કે નંબર ઓફ a ગુણ્યા b એ કેવો ગણ થઈ જાય છે અનંત ગણ થઈ જાય છે તો આ રીતે પણ લખી શકીએ છીએ અને અનંત ગણ પણ લખી શકીએ છીએ કેમ કારણ કે આની સંખ્યા એક અસંખ્ય છે અનંત એટલે શું થાય એમાં આપણને ખબર નથી કે કેટલા ઘટકો રહેલા છે તો કોઈ પણ a છે કે b છે આપણો a અને b માંથી કોઈ પણ એક ઘટક અનંત હોય એમાં ઘણા બધા ઘટકો રહેલા છે તો શું થશે આ બંનેનો જે આપણે સંબંધ લઈએ છીએ કયો કાર્ટેશિયન ગુણાકારનો સંબંધ લઈએ છીએ a ગુણ્યા b કરીએ છીએ ત્યારે એના ઘટકોની સંખ્યા આપણને હંમેશા કેવી મળે છે અનંત મળે છે અથવા તો કે એને એમ પણ કહી શકાય કે આ ગણ કેવો છે અનંત ગણ છે એના પછી થર્ડ નંબરમાં જોઈએ છીએ કે a ગુણ્યા a બરાબર શું થાય છે ફોર્થ નંબર છે a ગુણ્યા a બરાબર આપણને મળે છે a b અને c જ્યાં a b c શું છે તો કે a b c belongs to આ જે બધા ઘટકો જે છે a b અને c એ શેમાં a માં રહેલા છે તો આ ત્રણ ઘટકોનો ગુણાકાર શું થશે તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું જેથી તમને વધારે ખ્યાલ આવશે અને અહીંયા શું છે અહીં a b c ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું કહે છે તો a b c શું છે જ્યાં a b c ને ત્રય ત્રિપુટી
અથવા ત્રેલું કહે છે. જનરલી અહીંયા આપણે ત્રિપુટી શબ્દનો જ ઉપયોગ કરીશું, બરાબર છે. જનરલી કોઈ પણ એક્ઝામ છે કે કોઈ પણ એક્ઝામિનર કોઈ બોલતા હોય, કોઈ મેથ્સ ભણાવતા હોય તો જનરલી ત્રિપુટીનો ઉપયોગ કરે છે. માટે આપણે ત્રય અથવા ત્રેલુનો ઉપયોગ નહીં કરીએ. જનરલી એને કહેવાય છે કે A B C ને શું કહેવાય છે? ત્રિપુટી કહે છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો હવે જોઈએ છે અહીંયા 1 * B * C સોરી A કરીએ છીએ. અહીંયા ઘટકો કેટલા છે? 3 ઘટકો છે. તો એનો ગુણાકાર આપણને કેટલો મળશે? તો કે એવા જ ઘટકો આપણને મળ્યા કરશે જે આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ જોઈએ છીએ જે પણ ડાઉટ્સ હોય છે. અહીંયા તમે જ્યારે પણ ભણતા હોય ત્યારે કોઈ પણ ડાઉટ્સ હોય છે તો તમે મને પર્સનલી પૂછી શકો છો, અથવા તો બીજું એ કે જ્યારે પણ આપણું ઝૂમ સેશન એટલે કે ઓનલાઈન સેશન હોય છે ત્યારે પણ તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો, બરાબર છે. અહીંયા હવે ઉદાહરણ 1 લઈએ છીએ જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે x + 1 અને y - 2 છે = 3 1 આપેલું છે. x + 1 y - 2 = 3 1 આપેલું છે. તો x અને y ની કિંમત શોધો. તો x અને y = શું થાય એ શોધવાનું છે. આપણને ખબર છે આ કેવું પદ છે? બે જ બિંદુઓ આપેલા છે. કયા બિંદુ છે? અહીંયા આ આખું એક x બિંદુ કહેવાય, આ આખું y બિંદુ કહેવાય. કાર્ટેશિયન બિંદુઓની વાત છે. તો આ આખું આપણું x બિંદુ છે, આ આખું y બિંદુ છે. અહીંયા એવી રીતે આ x બિંદુ, આ y બિંદુ છે, બરાબર. તો આ x બિંદુ બરાબર x બિંદુ લખી શકાય અને y બિંદુ બરાબર y બિંદુ લખી શકાય. તો અહીંયા જોઈએ છીએ આપણને ખબર છે x + 1 બરાબર કેટલા લખી શકાય? 3 અને y - 2 બરાબર આપણે 1 લખી શકીએ છીએ. તો અહીંયા x છે +1 બરાબર ની પેલી બાજુ જશે તો 3 - 1 થઈ જાય છે. જ્યારે અહીંયા y - 2 છે, -2 પેલી બાજુ જશે તો 1 + 2 થઈ જશે. તો અહીંયા આપણને જવાબ મળે છે x = 2 and y = 3. ક્લિયર? સો અહીંયા ફરીથી શું કર્યું તો કે આ જે પદ છે એ આપણે જોઈ શકીએ છીએ કેવા ગણ છે? x y. અહીંયા આ આખું પદ x છે, અહીંયા y છે. અહીંયા તમે a b પણ કહી શકો છો કે આ a છે, આ b છે. તો અહીંયા પણ a અને b આપેલા છે. તો આ પણ કેવું છે? a છે અને આ પણ b છે. તો a બરાબર a અને b બરાબર b લખી શકાય. માટે આપણે શું કર્યું તો કે a બરાબર a એટલે કે x + 1 બરાબર 3 લીધા તો x ની કિંમત આપણને 2 મળે છે. જ્યારે અહીંયા y - 2 બરાબર 1 લીધા તો y બરાબર આપણને 3 મળે છે, બરાબર. તો આપણને જે x અને y ની કિંમત શોધવાની કહી હતી આપણને મળી ગઈ. કેટલી છે? x બરાબર 2 અને y બરાબર 3. ખ્યાલ આવી ગયો? હવે ઉદાહરણ 3 જોઈએ છીએ. ઉદાહરણ 2 જોઈએ છે જે શું કહે છે આપણને? જો p બરાબર abc અને q બરાબર r તો pq અને qp શોધો. જો p બરાબર abc, p બરાબર આપણને આપેલું છે a b c અને q બરાબર આપણને આપેલું છે r. તો p × q અને q × p શોધો. પ્રશ્ન શું કહે છે? આપણને p ના ઘટકો આપેલા છે, q ના ઘટકો આપેલા છે. તો બંનેનો ગુણાકાર શોધવાનો છે. આપણને ખ્યાલ છે કઈ રીતે શોધીએ છીએ? ફરીથી અહીંયા આના p × q ના ઘટકોની સંખ્યા કેટલી થશે? તો અહીંયા 3 છે, અહીંયા 1 છે. તો કે 3 × 1 એટલે કે 3 મળે છે. આપણને ખ્યાલ આવી ગયો? તો આપણે આગળ જોયું હતું કે ઘટકોની આના ઘટકોની સંખ્યા કેટલી થાય છે? p × q જેટલી થાય છે. આમાં કેટલા ઘટકો છે? 3 છે, આમાં 1 છે. તો 3 × 1 બરાબર આપણને મળશે
3 જ્યારે q ગુણ્યા p કરીએ છીએ એટલે કે 1 ગુણ્યા 3 એટલે કે એમાં પણ 3 ઘટકો મળશે હવે કયા કયા ઘટકો મળે છે p ગુણ્યા q માં એ આપણે જોઈએ છીએ તો p ગુણ્યા q કરવાનું છે તો આપણને ખબર છે p ના ઘટકો કયા છે એ અહીંયા ફક્ત આ તમારે દરેક વખતે દોરવાની જરૂર નથી આ ફક્ત આપણે સમજ માટે અહીંયા દોરીએ છીએ અને અહીંયા r છે તો પહેલા જે p છે પછી r છે q છે તો એનો a નો r સાથેનો સંબંધ શું છે ફરી b નો r સાથેનો સંબંધ થશે અને c નો r સાથેનો સંબંધ થશે તો આ છે આપણું p ગુણ્યા q એવી જ રીતે q ગુણ્યા p કરવાનું છે તો આપણને આનાથી ઉલટું મળશે r અહીંયા આવશે અને અહીંયા આપણને a b અને c મળશે જેનો આપણને ગુણાકાર કરવાનો છે બરાબર તો આપણને અહીંયા મળશે r a r b અને r c બરાબર છે તો અહીંયા p ગુણ્યા q ના ઘટકો 1 2 3 મળે એવી જ રીતે q ગુણ્યા p ના ઘટકો 1 2 3 મળે જે આપણે આગળ સમજી ગયા હતા બરાબર છે તો આ આપનું ઉદાહરણ 2 છે અહીંયા જોઈએ છીએ કે આના પરથી કહી શકાય કે ક્રમિક જોડની સમાનતાની વ્યાખ્યા પ્રમાણે ક્રમયુક્ત જોડ a r અને ક્રમયુક્ત જોડ r a સમાન નથી આથી આ પરથી કહી શકાય કે p ગુણ્યા q અને q ગુણ્યા p does not equal p ગુણ્યા q does not equal to q ગુણ્યા અહીંયા જોઈએ છીએ અહીંયા r જે છે એ r અને અહીંયા છે આપણું r a બંને સમાન નથી એટલે કે does not equal બંને આ શું છે કે બંને ઇક્વલ નથી બરાબર નથી માટે આપણે લખીએ છીએ does not equal so a r does not equal r a so અહીંયા શું કહી શકીએ આપણે કે આ બંને સમાન નથી તો p ગુણ્યા q અને q ગુણ્યા p પણ સમાન નહીં થાય માટે p ગુણ્યા q does not equal to q ગુણ્યા p જે આપણે ઓલરેડી જોઈ રહ્યા હતા આગળ બરાબર છે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ છે જે છે આપણું ઉદાહરણ નંબર 3 આજે આપણે 5 ઉદાહરણ સુધી કમ્પ્લીટ કરી અને છોડી દઈશું એના પછી સ્વાધ્યાય આપણે કરીશું આગળ ખૂબ જ સરળ પ્રકરણ છે ખૂબ જ સરળ ચેપ્ટર પણ છે તમને મજા આવશે ભણવાની અને સરળતાથી તમે સમજી શકશો ઉદાહરણ નંબર 3 છે જેમાં આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે જેમાં કહેવામાં આવ્યું છે કે a = 1 2 3 છે a = 1 2 3 છે b = 3 4 છે અને c = 4 5 અને 6 છે બરાબર તો નીચેના ગણ શોધો તો નીચેના ગણ શોધો નીચે હવે કયા કયા ગણ આપેલા છે તો પહેલું એમાં જોઈએ છીએ પહેલું જ ઓકે ફરીથી આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 3 માં ફર્સ્ટ છે શું કહેવામાં આવ્યું છે કે a ગુણ્યા b છેદ c શોધવાના છે a ગુણ્યા b છેદ c શોધવાના છે આપણને ખબર છે b છેદ c કેટલા થાય છે તો કે બંનેમાં હોય એવી સંખ્યા કઈ છે બંનેમાં અહીંયા 4 છે અને અહીંયા પણ 4 છે તો આપણને જવાબ મળે છે ફક્ત 4 તો a ગુણ્યા b છેદ c આપણને કેટલા મળશે તો કે a કેટલા છે 1 2 અને 3 છે ગુણ્યા અહીંયા 4 કરવાના છે તો આપણને અહીંયા જે ઘટકો મળે છે સોરી અહીંયા આપણે છગડિયા કૌંસમાં લખીએ છીએ તો અથવા તો એને કર્લી બ્રેકેટ પણ કહેવામાં આવે છે ઓકે અહીંયા 1 છે 1 4 2 4 અને 3 4
ક્લિયર? અહીંયા કેટલા છે? 3 છે. અહીંયા એક ઘટક છે, તો આપણને ટોટલ સંખ્યામાં જવાબ કેટલો મળશે? 3 ઘટકો જ મળશે. કેમ? કારણ કે 3 ગુણ્યા 1 3 થાય છે. સેકન્ડમાં શું કહેવામાં આવ્યું છે? a ગુણ્યા b છેદ a ગુણ્યા c. a ગુણ્યા b છેદ a ગુણ્યા c. હવે આ શું થાય છે જોઈએ છીએ. a ગુણ્યા b આપણને ખ્યાલ છે કેટલા થશે? a કેટલા છે આપણા? 1 2 3 છે, જ્યારે b કેટલા છે આપણા? 3 4 છે. તો આનો ગુણાકાર કરીએ છીએ ત્યારે આના બધા જ ઘટકો આની સાથે ગુણેલા હોવા જોઈએ. તો 1 3 1 4 2 3 2 4 3 3 અને 3 4. તો અહીંયા આપણને ખબર છે અહીંયા કેટલા છે? 3 ઘટક છે. અહીંયા 2 છે તો 3 દુ 6 ઘટકો મળશે આમાં. એવી જ રીતે a ગુણ્યા c કરીએ છીએ. તો a ગુણ્યા c આપણને ખબર છે એમાં 3 છે, પેલામાં 3 છે. 1 2 3 તો આના ટોટલ ઘટકો આપણને 9 મળશે. 4 5 6 છે. તો આનો ગુણાકાર કરીએ છીએ તો આપણને ખ્યાલ છે 1 4 1 5 અને 1 6. એવી જ રીતે આગળ હવે જોઈએ આ કઈ રીતે લખવાનું. તો તમારે નીચે સિક્વન્સમાં 1 ના પતી ગયા તો પછી 2 ના લખીએ છીએ. 2 4 2 5 અને 2 6. એવી રીતે આગળ 3 4 3 5 3 6. હવે અહીંયા આપણને શું કહ્યું છે? બંનેનો છેદ જોવાનો છે. છેદ ક્યારે જોઈએ છે? એમાં બંનેમાં સમાન હોય એવા ઘટકો જોવાના છે. તો અહીંયા 1 3 નથી, 1 4 છે તો અહીંયા પણ 1 4 છે. પછી 2 4 છે અહીંયા, તો અહીંયા પણ 2 4 છે. અહીંયા 3 4 છે તો અહીંયા 3 4 છે. તો આનો જવાબ મળશે આપણને a ગુણ્યા b છેદ a ગુણ્યા c ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? આ ઘટકો મળી જશે 1 4 2 4 અને 3 4. ઓકે, તો આ આપણો ફાઇનલ આન્સર છે. ક્લિયર? નેક્સ્ટ એમાં થોડું જોઈએ છે a ગુણ્યા b યોગ c કરવાનું છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ જોઈએ છીએ a ગુણ્યા b યોગ c. થર્ડ નંબર છે a ગુણ્યા b યોગ c. પહેલા b યોગ c લખી નાખીએ છીએ. b યોગ c કેટલા થાય છે આપણા? b 3 4 છે અને અહીંયા 4 5 6 છે. તેના બધા જ ઘટકો લખવાના છે. પુનરાવર્તન થવા જોઈએ નહીં. ઓકે, તો આ એના ઘટકો થઈ ગયા. a ગુણ્યા b યોગ c કરવાનું છે. તો કઈ રીતે કરીએ છીએ? a કેટલા છે? 1 2 3 છે. b કેટલા છે? b યોગ c કેટલા છે આપણા? તો 3 4 5 6 છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો આપણને ખબર છે પહેલા 1 ના પદ લખી નાખીએ છીએ. 1 3 1 4 1 5 અને 1 6. ઓકે, the next 2 2 3 2 4 2 5 2 6. next 3 3 3 4 3 5 અને 3 6. તો આ એના બધા ઘટકો થઈ ગયા. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો આપણો એનો આન્સર છે. હવે ફોર્થ નંબર જોઈએ છીએ. ફોર્થ નંબર આપણે ઇરેઝ કરીને પછી કરવું પડશે. કેમ? કારણ કે થોડુંક મોટું છે. a ગુણ્યા b યોગ a ગુણ્યા c છે. પહેલા આપણે શોધી લઈએ છીએ a ગુણ્યા b અને a ગુણ્યા c. a ગુણ્યા b યોગ a ગુણ્યા c છે. તો પહેલા આપણે આ બંને શોધી લઈએ છીએ. a ગુણ્યા b કેટલા થશે? આપણને ખબર છે કેટલા છે? 1 2 3 છે ગુણ્યા અહીંયા 3 અને 4 છે. તો બંનેનો ગુણાકાર આપણને કેટલા ઘટકો મળશે? 6 ઘટકો મળશે. ખબર છે કેમ? કારણ કે a માં 3 અને b માં 2 ઘટકો છે, માટે એનો ગુણાકાર અહીંયા 1 3 1 4 2 3 2 4 3 3 અને 3 4. ફરીથી એવી જ રીતે આગળ a ગુણ્યા c કરવાના છે.
A માં કેટલા ઘટકો છે 1 2 3 અને C માં કેટલા ઘટકો છે 4 5 6 બંનેમાં 3 3 છે ટોટલ ઘટકો આપણને 9 મળશે તો 1 4 1 5 1 6 નેક્સ્ટ 2 4 2 5 2 6 3 4 3 5 અને 3 6 અહીંયા જોઈએ છે કે કોઈ સમાન ઘટક નથી આ બંને પદમાં કોઈ સમાન ઘટક નથી અહીંયા અને અહીંયા જો સમાન ઘટક હોય તો આપણે એને એક જ વાર લખીએ છીએ અહીંયા પણ એક છે બરાબર બીજું જોઈએ છે બીજો કોઈ છે તો બીજો હોય તો લખવાનો છે હા 2 4 છે અને 3 4 છે ઓકે તો એ સમાન ઘટકો આપણે શું કરીએ છીએ એક જ વાર લખીશું અહીંયા ધ્યાન રાખજો છેદ નથી કરવાનો માટે એકલા જ ઘટકો નહીં આવે યોગ કરવાનો છે તો એ યોગ a ગુણ્યા c લખીએ છીએ ત્યારે આપણને ખબર છે કે કેટલા આવશે 1 3 ઉપરના બધા જ ઘટકો 1 4 2 3 2 4 3 3 અને 3 4 હવે અહીંયા જોઈએ છે આમાંથી કયા ઘટકો લેવાના છે તો આ ત્રણ ઘટકો નહીં લઈએ કેમ કારણ કે ઓલરેડી લખી દીધા છે હવે એના સિવાયના ઘટકો કયા છે 1 5 1 6 2 5 2 6 2 5 2 6 અને નેક્સ્ટ છે 3 5 3 6 ઓકે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો આપણો ફાઇનલ આન્સર છે યોગમાં ધ્યાન રાખજો એને ઘટકો રિપીટ થવા જોઈએ નહીં બરાબર છે તો આમાં બધા જ ઘટકો આવી ગયા છે હવે નેક્સ્ટ જોઈએ છે આપણે ઉદાહરણ છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું આજનો ટાઈમ અહીંયા ખતમ થઈ ગયો છે ક્લાસમાં કમ્પ્લીટ કરીએ છીએ આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે જેમાં આપણને શું કહ્યું છે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર ખૂબ જ સરળ ચેપ્ટર છે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે એના આધારે આપણને કેટલાક દાખલા કરવાના છે કેટલાક સમ આપણને આપેલા છે એક્સરસાઇઝના એ આપણે એની આધારે કરીએ છીએ બીજું એક કે નેક્સ્ટ હવે સ્વાધ્યાય 1.1 અને કેટલાક ઉદાહરણો 3 ઉદાહરણો બાકી છે એ કરીશું બરાબર છે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે ઓકે થેન્ક યુ આઈ હોપ કે તમને મજા પણ આવી છે